N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. વડોદરાના ગોત્રી વિસ્તારનો એક પરિવાર પોતાના સ્વજનના અસ્થિ વિસર્જન માટે ચાંદોદ જઈ રહ્યો હતો. ત્યારે ડભોઈની થરવાસા ચોકડી પાસે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા તેમની ઇકો ગાડી ડિવાઈડર પર ચડી ગઈ હતી. બાદમાં વીજ પોલ સાથે અથડાઈને ગાડી રોડ પર જ પલટી મારી ગઈ હતી. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઇકો ગાડીમાં સવાર આશરે 6 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કઢાયા હતા. ગાડી પલટી ગઈ હોવા છતાં તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો, જે એક ચમત્કાર મનાય છે. અકસ્માતના પગલે થોડીવાર માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકની સમસ્યા દૂર કરી હતી. સહાયક ફઝલ રજા ખત્રી, ડભોઈ.